પોરબંદરના રતનપર ગામની ભયાનક સ્થિતિ જોવા મળી રહી છે। ગામમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પશુ માટે રાખેલા તમામ ઘાસચારો પાણીમાં તણાઈ ગયો છે। વરસાદના વિરામ છતાં ગામમાંથી હજુ પણ વરસાદી પાણી ઓસર્યું નથી। પીવાના પાણીની પણ મોટી મુશ્કેલી સર્જાય છે। ખેતરોનો ઊભો પાક પાણીમાં સંપૂર્ણ નાશ પામ્યો છે। ગામમાં અવરજવર કરવાનો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં મુકાયા છે। પૂરથી પશુઓની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે। સૌરાષ્ટ્રમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો અને ખાસ કરીને જે રીતે નદીઓ છે એમાં પણ જે ભાદર ઓજત હોય અન્ય જે ડેમો છે તે ઓવરફ્લો થતા જોઈ શકો છો કઈ રીતની સ્થિતિ ગામડાઓની થઈ છે। પોરબંદર જિલ્લાના મોટા ભાગના જે ઘેડ પંથકના જે વિસ્તારો છે ગામડાઓ છે તેની હાલત આ પ્રકારની છે। કેટલાક ગામો તો હજુ પણ સંપર્ક નથી થઈ શકતો કારણ કે પાણી છે હજુ પણ કમર સુધી પાણી છે તે જોવા મળી રહ્યા છે। જે અમે ઊભા છીએ એ રતનપર ગામની અંદર છે એટલે મુખ્ય હાઈવે ઉપર, તેમ છતાં પણ જો આ સ્થિતિ છે કે અમે અંદર ન જઈ શકે તે પ્રકારની સ્થિતિ છે। સ્થાનિક પણ અહીં મળ્યા હતા, આવવાનો પ્રયાસ કરશું કારણ કે ચારે તરફ અહીં પાણી અને પાણી જ માત્ર જોવા મળી રહ્યું છે અને ખેતરોમાં પણ પાણીમાં તરબોળ છે તે હાલ જોવા મળી રહ્યા છે। વડીલ, આ ગામનું નામ શું છે અને તમે મને બતાવતા કે આખું જે વિસ્તાર છે આસપાસના જે ખેતરો છે એ પાણીમાં તરબોળ થયા છે, કેટલા સમયથી પાણી છે તે આ ગામમાં છે, કેટલી અસર આ ખેતરોની અંદર જોવા મળી રહી છે? વડીલ, રતનપુર ગામ છે, આજ લગભગ 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે। 4-5 દિવસથી આ પરિસ્થિતિ છે। ઢોર ઢાખર ખેતરોની શું સ્થિતિ છે? ખેતરમાં બધામાં પાણી ભર્યું, ઢોર ઢાખરમાં પાણીમાં ઉભા। ઘાસચારો છે તે પણ અહીં ક્યાંક ને ક્યાંક પાણીના પૂરના કારણે મોટું નુકસાન થયું છે। જોઈ શકો છો કે રતનપર ગામની અંદર હું ઊભો છું અને ત્યાં ઢોર માટે જે રાખેલું જે ઘાસચારો છે તે પણ આખો પાણીમાં ગરકાવ થયો છે। એટલે કદાચ હવે માણસ ખાય તો એના માટે ફૂડ પેકેટ આવે, પરંતુ ઢોર માટે શું લાવવું એ સૌથી મોટો સવાલ છે કારણ કે એનો આખો જે ગામ છે તે પશુપાલકો છે, સૌથી વધુ પશુ પર તેઓ નિર્ભર રહેતા હોય છે અને ઘરોમાં પણ એ રીતે પાણી ઘૂસી ગયા છે। જે રીતે પશુઓને હાઈવે ઉપર લઈ જવાની પરિસ્થિતિ પણ તે લોકોને થઈ છે પોતાની સેફટી માટે। અહીંના બેન છે જેનું ઘરે હું આવ્યો છું। બેન, આ જે રીતે હું જોઈ રહ્યો છું કે વરસાદ ગઈકાલે પણ રહ્યો આ વિસ્તારની અંદર, કેટલું પાણી તમારા ઘરની અંદર હતું, કેટલી પરેશાની 2-3 દિવસથી આપને જોવા મળી રહી છે? કડી પાણી હતું અમારા ઘરમાં। કેટલું પાણી હતું? કડી સુધી કમર સુધી પાણી આવતું હતું? આજ થોડોક ઉતારો થઈ ગયો હવે। અને આ તમારા ઘાસમાં શું થયું? આ બધું પાણી ગરે ગયું ને, સેલ આવી એમાં પાણી ગરે ગયું। તો હવે પશુને શું ખવડાવશો? પશુને આવી લીલું ઘાસ લીલી ખાય એટલું, બાકી તો એ ભીખારી। લાઈટ બાઈટ હતી? લાઈટ બાઈટ કોઈ ગઈ હતી કે આજ જ આવી? આજ આવી 3 દી લાઈટ નહોતી, આજે જ આવી લાઈટ। એવું લાઈટ આજે જ આવી તો ઘરમાં બધું દૂધ પા તે બીજી વસ્તુઓ કર બહારથી મગવેન પછી હગાવાલામાંથી આવે ને પછી લોટ ની બધી ઘર ખાલી કરવું પડ્યું છે તમારે? આ ઘર ખાલી કરવું પડ્યું। આમાં ખુશો નીરણ ભરી ભેરી છે એટલે જે પશુઓને ખવડાવવાની વાત છે। આપ જોઈ શકો છો લોકો અહીં રહી રહ્યા છે ને કેવી સ્થિતિમાં છે। ભાંડણું આપે ને, ભાંડણું આપે એટલે આપણી પડોશના લોકો બધા લોકોમાંથી પાડોશીમાંથી લઈ આવે ને એ ખાધું। ઢોરની અટાણે બાંધ્યા કરો પડી ઢોરે કઈ બધા હાઈવે ઉપર મુકાઈ દે, રોડ ઉપર હાઈવે ઉપર મૂકવાની પડી, અમારે મૂકવાનું શક્યતા છે। હવારે લેવા દો લેવા હે ને ગતા રોડ માથે હવે આજ પાણી ઉતર્યું ને કસાબ એટલે પાણી હતું। ઓલી દિવાલ બરોબર એટલી, ઓટલી બરોબર એટલે કેટલું પાણી થયું? 5-4 ફૂટ થઈ ગયું। નીચેથી 5.5 ફૂટ પાણી થાય નીચે। પાછળ બધું ખેતરો પણ જોવે, ખેતરો પાણીમાં તરબોળ છે। 5.5 ફૂટ સેલ હતી ખેતરોમાં એવું છે અટાણે છે। હા, આ રહ્યું તમારે જોવું। એમને દર વર્ષે ઘણા વર્ષ પછી આવું થયું કે નહીં? પહેલા થતું આવું? પેલા વેલું થયું 20 વર્ષથી નથી થયું। લાખો રૂપિયાનો પાક સબ નુકસાન થઈ ગયો। લાખો રૂપિયાનો પાક અટા નિષ્ફળ ગયો। આ કઈક કેટલી વખત પાક કર્યો? એક એની પહેલા પણ થયેલું હતું? 2 વાર પાક કર્યો, 2 વાર વાવે ને, 2 વાર વિયાગા, 2 વાર એવું ગયું, બીજી વાર વિયો ને। એ આ પરિસ્થિતિ છે અહીંના ગામડાના લોકોની, સામાન્ય લોકોની। અને જે રીતે પાણી અવિરત અટાણે ભીંજાઈ ગયું, એ કોરું રાખ્યું તો અંદર એમાં એ ભીંજાઈ ગયું। માણસને પીવાના પાણીની તકલીફ છે અત્યારે। પીવાનું પાણી પણ નથી મળતું, આ પાણી ના પીવે, બરાબર છે। એટલે આ સ્થિતિ છે રતનપર ગામના રહ્યું। રતનપર ગામની આ સ્થિતિ છે। જોઈ શકાય છે કે જે ઢોરનું ઘાસ છે તે પણ પાણીમાં આવી ગયું છે। લોકો છેલ્લા 3-4 દિવસથી આજ પરેશાન કરી, પીવાનું પાણી પણ તે લોકો નથી મળી રહ્યું અને કદાચ જે જમવાનું છે તે પણ આસપાસના જે લોકો રહેતા હોય, જેના ઊંચાણવાળા ઘર છે ત્યાંથી લઈને પોતાનું ગુજરાન છે હાલ અહીં ચલાવી રહ્યા છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 પોરબંદર।
પોરબંદર જિલ્લામાં પડેલા વરસાદ તથા ઉપરવાસના ડેમમાંથી આવેલા પાણીના કારણે 40 વર્ષમાં ન જોઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના નીચાણવાળા ખંડપીઠ વિસ્તારમાં 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ વિસ્તારમાં માલધારી પરિવારો તેમજ પશુઓનું ઘાસ વેચાણ સ્થળ આવેલું હોવાથી પશુઓને રાખવામાં પણ હાલાકી ઊભી થઈ રહી છે. માલધારીઓ પુલ પર પશુ બાંધવા મજબૂર બન્યા છે. ઘણા વર્ષો બાદ પાણી છે તે પાણીનો આટલો જમાવડો આ વિસ્તારમાં થયો છે. પાણી આવતું હોય છે દર વર્ષે, પરંતુ આટલી મોટી સંખ્યામાં માત્રામાં પાણી નથી આવતું, પરંતુ આ વખતે પાણીનો જે જમાવડો છે તે મોટી માત્રામાં થયો છે. ખાસ કરીને આપ જે જુબેલી આ જે બ્રિજના દ્રશ્યો જોવો છો કે જુબેલી બ્રિજ છે ત્યાં જે માલધારીઓ જે છે તે પોતાના જે પશુઓ જે છે, જે ગાય હોય ભેંસ હોય તે આ જે બ્રિજ ઉપર તેમને ચારો જે છે તે નાખવા માટે મજબૂર બન્યા છે અને અહીં તેઓના પશુઓને ખસેડી અને સુરક્ષિત રાખવાના પ્રયાસો છે તે થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે પોરબંદરમાં કે ભાદર 2 ડેમના જે દરવાજા છે તે ઓછા તો થયા છે, પરંતુ હજુ પણ પાણી છે તે પાણી ખૂબ જ ધીમી માત્રામાં ઓસરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ છે તે હજુ પણ આજના રાત સુધીમાં પાણીની માત્રા છે તે ઓછી થાય તેમ લોકો માની રહ્યા છે. રતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. પોરબંદર સિવાય સૌરાષ્ટ્ર કચ્છના પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પણ પરિસ્થિતિ હજી બદથી બદતર છે. તેની વિશે પણ વાત કરીશું. હાલ એક રોકાઈશું વિરામ માટે. હવે તો આ સંજોગનગર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં પાસે હમીરસરના ઓગણનું પાણી છે તે ફરી વળ્યું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ માર્ગ છે તે બંધ છે. અહીં જે સ્થાનિકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું પરિસ્થિતિ છે. હમણાં ભારતનગરની બહુ પરિસ્થિતિ છે. હમણાં હમીરસર આખો ઓવરફ્લો થઈ ગયો છે. આ સંજોગનગરમાં ભારતનગરમાં પૂરો પાણી આવી ગયો છે, ઘરમાં પાણી આવી ગયો છે. એટલે નગરપાલિકાવાળા કોઈ કાઢવા નથી આવ્યા. પૂરી રાત અમે જાગ્યા છીએ. ઘરમાં પાણી આવી ગયો છે, સામાન તરાય છે સમજી. અને નગરપાલિકાવાળા કોઈ આવ્યા નથી, અહીંયા કાઢવા નથી આવ્યા, કાંઈ પૂછા કરવા નથી આવ્યા કે પાણી આવ્યો નથી આવ્યો. આમ આખી રાત જાગ્યા છીએ અમે, આખી રાત. એક બાજુ હમીરસર ઓગણવાની ખુશી ભુજવાસીઓમાં છે, તો બીજી બાજુ સંજોગનગર અને ભારતનગર વિસ્તારમાં છે તે હમીરસરના ઓગણના પાણી છે તે ફરી વળ્યા છે. હાલ આપણે એક ઘરના દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે આ ભુજ શહેરના જે ભારતનગર વિસ્તારનું આ ઘર છે અને ઘરની અંદર પાણી છે તે ભરાઈ ગયા છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સમગ્ર ઘર વખરી છે તે લોકોએ જે ઉપરના વિસ્તારમાં રાખી દીધી છે, કારણ કે મોટું નુકસાન અહીં અને આપ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે સમગ્ર ઘર છે તેનામાં બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ પાણી જ્યાં જોવો ત્યાં જોવા મળી રહ્યું છે. સમગ્ર ઘરની અંદર પાણી ભરાતા લોકોને ભારે નુકસાન થયું છે. અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે ઘર વખરીની ચીજો છે તે પણ પાણીમાં ખરાબ થવાના કારણે લોકો છે તેઓ ઉપર રાખી રહ્યા છે. બીજી બાજુ જો વાત કરીએ તો લોકોને ખાવા પીવામાં પણ હા જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પરિસ્થિતિ છે તેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સમગ્ર ઘરમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા. તો પોરબંદર શહેરમાં ભાદર સહિતના ડેમોના પાણી ફરી વળતા મેલપરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. આજે પાણી ઓસર્યું છે, લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરવાસના ડેમના પાણી છોડાતા ઠેર ઠેર તારાજી સર્જાય છે. મેલપરા વિસ્તારમાં રહેતા નિલેશ વારાએ જણાવ્યું કે છેલ્લા 17 વર્ષથી અમે અહીં રહ્યા છીએ, પરંતુ આટલું પાણી ક્યારે આવ્યું નથી. કેટરિંગનું કામ કરતા પરિવારની સાધન સામગ્રી, ફર્નિચર, બેડ, સોફા સહિત પાણીમાં પલળી ગયું છે. 3 દિવસથી પાણી ઘરમાં આવ્યું છે, પણ 4-5 ફૂટ ઊંચાઈ હાઈટમાં પાણી આવ્યું છે. રૂમમાં સામાન ઘણો ભીનો થઈ ગયો, કે ફર્નિચરનો સામાન, કેટરનો સામાન ઘણો બધો ભીનો થયો છે. અને 4 ફૂટ તો પાણી છે જ. અત્યારના 3 દિવસથી પાણી એમને હતું.